તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે અને જો આ છે આપણું ખેતર સરખું બાંધ્યું છે અને જો આપણો ભત્રીજો અહીં બેઠો થાકી ગયો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાદાના ઘરે અને જો આ દાદાનું ઘર છે અને જો અહીંયા આવીને ડાયરેક્ટ ભાગ ખાવાનું ચાલુ કરી દીધું છે આપણા ભત્રીજાએ. કા કેમ હો ડાયરો રામે રામ બધાયને. આજના વ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજે આપણે જવાનું છે ગામડે, કેમ કે હાથમ આઠમ કરવા અને અત્યારમાં જો આપણે રેડી થઈ ગયા છીએ નાઈ બાઈ અને અત્યારે હવે આપણે નીકળવાનું છે અને આપણી સાથે આપણા બેન પણ આવે છે તો એને પહેલાં લેવા જવાનું છે અને પછી આપણે જવાનું છે ગામડે હાથમ આઠમ કરવા. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ હવે આગળ. તો મિત્રો અત્યારે આપણે ભાઈના ઘરે પહોંચી ગયા છીએ અને જો મીરાબેન ને બધા આવી ગયા છે. આ સાઈડ જો આપણો ભત્રીજો. તો હવે નીકળીએ અહીંથી આપણે. તો મિત્રો અત્યારે આપણે અહીંયા એક પોરો ખાવા ઊભા રહી ગયા છીએ. આ હોટલ છે, અહીંયા આપણે પોરો ખાવા ઊભા રહી ગયા છીએ અને જો આ સાઈડ અહીંયા તોલ નાખવું છે. અત્યારે ઘડીક અહીંયા હોટલે ઊભા રહીએ અને પછી પાછા નીકળીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ દાદાના ઘરે અને જો આ દાદાનું ઘર છે અને જો અહીંયા આવીને ડાયરેક્ટ ભાગ ખાવાનું ચાલુ કરી દીધું છે આપણા ભત્રીજાએ. કા આવીને તરત ભાગ ખાવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ દાદાના ઘરે ગામડે. તો મિત્રો હવે આપણે જવાનું છે ખેતર. તો જો હવે ખેતરનું નાકું દેવા જવાનું છે. તો અને આપણે અને આપણો ભત્રીજો જો આવે છે, તૈયાર થઈ ગયો છે કોદાળી લઈને. તો હવે આપણે ખેતર બાજુ જઈએ અને મળીએ તમને આગળ ખેતર જઈને. તો મિત્રો હવે આપણે ખેતર પહોંચી ગયા છીએ અને જો ગાડીને મેકી દીધી છે અને હવે આપણે જવાનું છે. જો આ સાઈડ આપણા ભત્રીજો આગળ હાલવા માંડ્યો છે અને હજી આપણું ખેતર તો થોડુંક આઘું છે એટલે અહીંથી થોડુંક આમ હાલીને જવાનું છે. આ સાઈડ રસ્તો અહીંયા છે એટલે જો આપણે આમ જવાનું છે હાલીને. તો હવે જઈએ અને મળીએ હવે તમને સીધા અહીંયા ખેતર જઈને જ તે. બાકી જો અત્યારે હાલ્યા જ આવી છે. કાં બી હન શું કરવા જવાનું છે? જો નાકું દેવા જવાનું છે. જઈએ અને જો એક આ પાણીની બોટલ લઈ લીધી છે એટલે વાંધો નહીં, તરસ બરસ લાગી હોય તો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા ખેતરે અને જો આ છે આપણું ખેતર. જો આ સાઈડ પપ્પાના બધા ભાઈઓનું ખેતર છે 5-5 વીઘા અને જો અહીંથી ચાલુ કરી અને જો આ શેઢો છે ત્યાં લગીને આપણું છે 5 વીઘા અને અત્યારે જો અહીંયા નાકું દેવા આવી ગયા છીએ ખેતરે. આ નાકું છે અહીંયા દેવાનું છે આપણે એટલે ખેતરમાં પાણી ભરાઈ રહે. અત્યારે ચાર તો કાંઈ વાવી નથી એટલે હવે શિયાળું કરવાની એટલે શિયાળું હાટું પાણી ભરવું પડે ખેતરમાં આખું. એટલે જો આ નાકું અહીંયા દઈ દેવાનું. જો અહીંયા આપણો ભત્રીજો છે કર્યું છે ચાલુ નાકું દેવાનું અને આપણે અત્યારે વ્લોગ ઉતારીએ છીએ અને હવે આપણે પણ નાકું દેવા મળીએ અને પછી તમને મળીએ. મિત્રો જો હવે આપણે આ સાઈડ બધું ખડ હતું અહીંયા એ સાફ કરી નાખ્યું છે અને જો હવે અહીંયા છે આ ખાળ, એમાં આપણે અહીંયા ધૂળનો આમ પાળો કરી દેવાનો છે એટલે ખેતરમાં પાણી ભર્યું હોય એ આ સાઈડ ન નીકળે. બાકી અત્યારે ખડ સાફ કરી નાખ્યું છે અને હવે પોરો ખાઈ લઈએ અને જો અહીંયા આપણો ભત્રીજો પાણી પીવા માંડ્યો છે હવે અને પાણી પી લે પછી ઘડીક પોરો ખાઈ લઈએ અને પછી પાછું ખાળ છે અને અહીંયા ધૂળ નાખી દેવી જો અહીંયા એટલે થઈ જાય, આપણે નાકું બંધાઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે જો અહીંયા અડધી કલાકથી મથતા હતા ત્યારે માંડ જો સોરીએથી ખોદીને આપણે નાકું બાંધ્યું છે. જો આટલું આપણે બાંધ્યું છે ફૂલ ઉપર. આપણે ઠેકડા ને એવું બધું મારતા હતા માંડ કડક થયું છે. જો નકર તો વરસાદનું પાણી અહીંયા આવે ખેતરમાં પાણી ભરવાનું હોય, અહીંયા પાણી ભરાય એટલે ધોવાઈ ન જાય એટલે જો હરખું બાંધ્યું છે અને જો આપણો ભત્રીજો અહીં બેઠો થાકી ગયો.
જો ઈ તે આપણે હારે તે બંધાવતો હતો અહીંયા ધૂળ ને એવું બધું નખાવરાવતો હતો અહીંયા એટલે અમે બે બાંધી દીધું છે અને હવે આપણે જવાનું છે ઘરે અને મળીએ તમને ઘરે જઈ મિત્રો હવે આપણે ખેતરમાંથી આવી ગયા છીએ અને જો આપણો ભત્રીજો પણ બેસી ગયો છે ગાડીમાં અને હવે જવા દેવી સીધા ઘર બાજુ તો મિત્રો જો હવે આપણે ખેતરેથી આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને જમી લીધું અને પછી જો આ સાઈડ આપણે ખાટલો લઈને આવી ગયા છીએ ઢાળિયામાં ગાયને એવું બધું જો આ સાઈડ બાંધેલું છે જો અહીંયા આપણો ભત્રીજો અત્યારે ગાયને કંજોળે છે બાકી અહીંયા અત્યારે આપણે ઉતા છીએ ને મસ્તીનો પવન આવે છે જોઈ લો તમે મસ્તીનો પવન આવે છે અને હું અહીંયા ઘડીક તો મિત્રો અત્યારે આપણે હવે જવાનું છે મઢીએ બાપા સીતારામના દર્શન કરવા અને તો તમને આજે દેખાડું અમારા ગામની બાપા સીતારામની મઢી તો જઈએ હવે સીધા બાપા સીતારામની મઢીએ તો મિત્રો અત્યારે જો આપણે બાપા સીતારામની મઢીએ પહોંચી ગયા છીએ અને જો અહીંયા તમને દેખાડી દઉં જો આ છે આપણા બાપા સીતારામની મઢી અને જો અહીંયા એક ફોટો મારેલો છે અને હવે તમને બાપા સીતારામના દર્શન કરાવું અને આખી મઢી તમને સિનેમેટિકમાં દેખાડી દઉં તો એન્જોય કરજો પહેલાં દર્શન કરાવી દઉં તો મિત્રો તમે જોઈ લો અત્યારે તમને બાપા સીતારામના દર્શન કરાવી દો તો કરી લો તમે બાપા સીતારામના દર્શન અને હવે તમે સિનેમેટિક એન્જોય કરો જો હવે આપણે અહીંયા બેઠા બેઠા વ્લોગ એડિટિંગ કરતા હતા બાકી દાદાની તો બધા હોઈ ગયા છે અને હવે મિત્રો થોડાક દિવસ કન્ટિન્યુ વ્લોગ આવશે તો જોવાનું ન ભૂલતા બાકી આજનો વ્લોગ અહીંયા જ તે પૂરો કરીએ છીએ મળીએ કાલે નેક્સ્ટ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય આવજો